ભારતીય નારી એકતા સંગઠન દ્વારા ભુજ ખાતે અખિલ કચ્છ વાલ્મીકી સમાજ આયોજિત 8મો સમૂહ લગ્નોત્સવ 25 ઉજવાઈ રહ્યો છે। ભારતીય નારી એકતા સંગઠન રાષ્ટ્રીય સંગઠન ઉપપ્રમુખ રણજીતસિંહ ઓલખ અને રાષ્ટ્રીય અધ્યક્ષ હરપ્રીત કૌર તથા મીડિયા સેલના રમેશભાઈ ચૌધરી, ગીતાબેન જોશી, વિલાસબેન રાઠોડ તથા તમામ જિલ્લામાંથી ભુજ ખાતે હાજર રહ્યા હતા। ભુજ વાલ્મીકી સમાજ લગ્નોત્સવ સમિતિ ધાવારા ભારતીય નારી એકતા સંગઠન સન્માન કરી મુમેન્ટ અર્પણ કરી બ્યુરો ઓફિસ ગાંધીનગર। પત્રકાર ન્યૂઝ ગાંધીનગર આજે આપણે આવ્યા છીએ ગાંધીનગરના નજીકના ભુજ શહેરમાં વાલ્મીકી સમાજનો આજે સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આપણે પ્રમુખશ્રી અને સમાજના આગેવાનો સાથે અહીંયા સ્ટેજ પર ઊભા છીએ। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ભાઈશ્રીને પૂછતા રહીશું કે આ કાર્યક્રમ કેવો રહ્યો, ક્યારથી કરો છો અને શું હેતુસર કરો છો। નમસ્તે સર, તો આપનું નામ શું સર? મારું નામ ધીરજ રાઠોડ છે। કચ્છી વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે સેવા બજાવું છું। જી સર, તો આ કાર્યક્રમ આપ ક્યારથી કરી રહ્યા છો? જી, આ કાર્યક્રમ અમે 2013થી શરૂ કર્યું છે। આ અમારા 8મા સમૂહ લગ્ન છે અને ભુજ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા અમારી કચ્છી વાલ્મીકી સમાજ અને પ્રાદેશિક વાલ્મીકી સમાજ સંયુક્ત રીતે અમે ભુજ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આ 8મા સમૂહ લગ્ન ઉત્સવ યોજી રહ્યા છીએ। આ 8મા સમૂહ લગ્ન મહોત્સવમાં 10 દીકરીઓ પ્રભુતાના પગલાં માંડી રહી છે અને આ સમૂહ લગ્નમાં દાતાશ્રીઓ તરફથી, આગેવાનોશ્રીઓ તરફથી ઘણું એવું સહયોગ મળ્યું છે અને કન્યાદાનમાં અમારે આજ ફેરે 151 વસ્તુઓ દીકરીઓને નાની વસ્તુથી કરીને મોટી વસ્તુ, ફ્રીજ, વોશિંગ મશીન એવી ઘરની ઘણી મોટી વસ્તુઓ અહીંયા દાતાશ્રીઓ તરફથી મળેલ છે। ઓકે સર।